તારીખ 22મી જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન રામ મંદિર લોકાર્પણ થનાર છે। તેના ભાગરૂપે સમગ્ર ભારતમાં 75 જગ્યાથી અમૃત યાત્રા અને શ્રી રામ રથયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં રાંદેર રોડ ગોરાટ હનુમાનજી મંદિર ખાતે આવેલા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાંથી રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી। આગામી જાન્યુઆરી મહિનામાં અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે અયોધ્યા રામ જન્મભૂમિ ભવ્ય રામ અમૃત યાત્રા શ્રી રામ રથયાત્રા બુધવારે સુરતમાં નીકળી હતી। રાંદેર વિસ્તારના શ્રી ગોરટ હનુમાનજી મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી, જે તાડવાડી 3 રસ્તા, નવી કોલેજ, વિજય ડેરી, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ ગામ 4 રસ્તા, રામજી મંદિર, કેબલ બ્રિજની બાજુમાં તાપી નદીના કિનારે અડાજણમાં આવેલા રામ પાવન ભૂમિ ખાતે પહોંચી હતી। આ રથયાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની સાથે સુરત શહેરના વિવિધ મઠ મંદિર, આશ્રમના સંતો, મહંતો અને રાજકીય આગેવાનો તેમજ સમાજ, વિવિધ સંગઠન અને સંસ્થાના તેમજ સનાતન હિન્દુ સમાજના લોકો હાજર રહેવા પામ્યા હતા। તો પદ્મશ્રી મથુરભાઈ સવાણી, પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી કનુભાઈ ટેલર, પદ્મશ્રી યશજી કરંજાએ યાત્રાને લીલી ઝંડી આપી હતી। અયોધ્યાથી આજે પધારેલ અમૃત યાત્રા અને શ્રી રામ રથયાત્રાના હાર્દિક સ્વાગત સુરત મહાનગરની ભૂમિ ઉપર સૌ સુરતીઓ, સુરતવાસીઓ કરી રહ્યા છે। ભવ્ય શોભાયાત્રા આજે ભગવાન શ્રી રામની નીકળી છે અને આવનારા 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી હનુમાન મહાયજ્ઞમાં ભાગ લેવા અપીલ કરાઈ છે અને 22મી જાન્યુઆરીએ 2024ના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે મંદિરના લોકાર્પણ કાર્યક્રમ બાદ સૌ કોઈને અયોધ્યા જવાની હાકલ કરાઈ છે। સુરતમાં યોજાયેલા ભવ્ય અમૃત યાત્રા અને શ્રી રામ રથયાત્રા સ્વાગતમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જય શ્રી રામના નાદથી વાતાવરણ ગુંજાવી ઉઠ્યું હતું। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।